હેલો ફ્રેન્ડ્સ, તમે ગુલ્ફી તો બહુ જ ખાધી હશે, પણ આજે આપણે એક નવી ગુલ્ફી બનાવીશું. અહીંયા માવાવાળી ગુલ્ફી બનાવવા માટે અહીંયા 1 કપ આપણે મખાના લઈશું, 1 વાટકી કાજુ, 1 વાટકી બદામ અને 4 ચમચી જેટલી આપણે સાકર લઈશું. તો તેનાથી આપણી ગળપણ છે તે મીઠાશ તેમાં બેસી જશે. એટલે આપણે અહીંયા ખાંડની જગ્યાએ આપણે સાકરનો ઉપયોગ કરેલો છે. અહીંયા ગુલ્ફી તમે ઘણા પ્રકારની ખાધી હશે, પણ ઉનાળામાં એક આ નવી ગુલ્ફી આપણે બનાવીશું. અહીંયા માવાનો ઉપયોગ કર્યા વગર આપણે માવા ગુલ્ફી બનાવવાના છીએ. તો ગુલ્ફી બનાવવા માટે અહીંયા થોડાક એવા ઇન્ગ્રીડિયન્ટ્સની આપણે જરૂર પડશે. તો અહીંયા સૂકા મેવા તમારા જે ટેસ્ટ મુજબ તમે લઈ શકો છો. તો અહીંયા મેં મખાના, કાજુ અને બદામ લીધા છે. તો અહીંયા આપણે 1 લીટર દૂધ લીધું છે. 1 લીટર દૂધમાં તમારી ગુલ્ફી 15 જેટલી ગુલ્ફી બની જશે. અને આ ગુલ્ફી એકદમ ક્રીમી અને ટેસ્ટી એવી બનાવવાની છે. તો આપણે બનાવવાનું ચાલુ કરીશું. તો અહીંયા જે કાજુ બદામ છે તેનો પાવડર આપણે એકદમ સરસ અગાઉ કરી લેવાનો છે. હવે અહીંયા આપણે દૂધ છે તેને ગરમ થવા દેવાનું છે. 5 મિનિટ જેવું દૂધ ગરમ થાય એટલે આ રીતે આપણે હલાવીશું. એટલે દૂધ છે તે થોડુંક ગરમ થઈ જાય એટલે આપણે એમાં અહીંયા કેસરનો ઉપયોગ કરવાનો છે. તો જે માવા ગુલ્ફી છે તેમાં કેસરના આ રીતે તાતણા થોડાક એડ કરશો એટલે ખૂબ જ તમારી ક્રીમી અને ટેસ્ટ પણ સારો એવો આવશે. તો અહીંયા આપણે કેસરના તાતણાથી થોડુંક દૂધ નાખી અને મિક્સ કરી દઈશું. અને અત્યારે વેકેશનની સિઝન છે એટલે તમે ગુલ્ફી એકદમ ઇઝીલી તમે ઘરે બનાવી ફક્ત 10 મિનિટથી 15 મિનિટમાં તમે આ ગુલ્ફી બનાવી અને બાળકોને ઘરે બનાવી અને સર્વ કરી અને ફેમિલી સાથે ખાઈ શકો એટલી ટેસ્ટી આ ગુલ્ફી બની છે. તો હવે આપણે કેસર પણ એડ કરી દીધું છે અને હવે આપણે એમાં નાખીશું બધા મસાલા. તો અહીંયા આપણે સૌથી પહેલાં આપણે 2 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું. જે મિલ્ક પાવડરથી આપણી જે ગુલ્ફી છે તે માવાવાળી બનશે. અહીંયા તમારી પાસે માવો ન હોય તો તમે મિલ્ક પાવડરનો ઉપયોગ કરી શકો છો. અહીંયા આપણે 2 ચમચી આપણે મિલ્ક પાવડર એડ કરવાનો છે. તેનાથી એકદમ ક્રીમી અને ટેક્ચરવાળી આપણી જે ગુલ્ફી છે તે બનશે અને એકદમ સરસ ટેસ્ટ પણ એટલો સારો એવો આવશે. અહીંયા મેં આ રીતનો ઝીણો એકદમ પાવડર નથી કર્યો, પણ થોડોક એવો બારીક એવો દરદરો રાખેલો છે. તો તમારે આ રીતે કાજુ, બદામ અને મખાનાનો પાવડર કરી અને આ રીતે સાકરનો પણ પાવડર કરી અને આ રીતે મિક્સ કરી દેવાનું છે. સાકરમાં જો તમે ગુલ્ફી આ બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બને છે અને ટેસ્ટ પણ એટલો સારો આવે છે. અહીંયા આપણે આ રીતે બધું ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે બધા એડ કરી દીધા છે અને આપણે અહીંયા 15થી 20 મિનિટ જેવું આ રીતે સતત હલાવીશું. એટલે આપણું જે ગુલ્ફીનું બેટર છે તે એકદમ થિકનેસ ન થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. અહીંયા ગેસની આંચ આપણે મીડિયમ ટુ લો રાખીશું. એટલે જે તમારો જે આ માવો છે તે એકદમ સરસ તમે જોઈ શકો છો 15 મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતે જે બેટર છે તેમાં થિકનેસ પણ આવી ગઈ છે. હવે અહીંયા આપણે થિકનેસ આવી ગઈ છે એટલે આપણે અડધી ચમચી જેટલો આપણે અલસી પાવડર છે તેને એડ કરીશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કર્યા વગર આપણે અહીંયા ગુલ્ફી બનાવીએ છીએ અને આ ગુલ્ફી ખૂબ જ ટેસ્ટી એવી બને છે. હવે અહીંયા આપણું ગુલ્ફીનું બેટર બની ગયું છે અને નીચે આપણે એને ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થાય પછી આપણે મિક્સર જારમાં એડ કરી અને તેને એકદમ ક્રીમી રીચ એવું બનાવી લેવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણું બેટર છે તે એકદમ થિકનેસ છે. તો અહીંયા રેફ્રિજરેટરમાં આપણે જમાવીશું તો 3થી 4 કલાકમાં અથવા તો ઓવરનાઇટમાં આ આપણી ગુલ્ફી છે એકદમ સરસ એવી જામી જશે. તો અહીંયા આપણે મિક્સર જારમાં આ રીતે ફેરવી લેશું. હવે અહીંયા મારી પાસે ગુલ્ફીનો મોલ્ડ છે. ગુલ્ફીના મોલ્ડમાં તમે આ રીતે એડ કરી શકો છો. તમારી પાસે જો મોલ્ડ ન હોય તો તમે કોઈ પ્લાસ્ટિકની ડબ્બીમાં ફોઇલ પેપર રાખી અને તમે આ રીતે અંદર જે બેટર છે તેને એડ કરી અને રેફ્રિજરેટરમાં જમાવી શકો છો.
અને આ જે મોલ્ડ છે તે આપણે પ્લાસ્ટિકવાળાની દુકાને તમને ઇઝીલી મળી જશે. તો અહીંયા આવું તમે મોલ્ડ પણ લઈ અને ગુલ્ફી બનાવી શકો છો. તો અહીંયા આપણે ફોઇલ પેપરનો ઉપયોગ કરેલો નથી, કેમ કે આપણી ઉપર જે આ ગુલ્ફીના જે ઢક્કન છે તે છે એને એડ કરી દીધા છે. ઢાંકી દઈશું. જો હવા બહારની જવી ન જોઈએ એટલે માટે ગુલ્ફી છે તે આપણી એકદમ સરસ એવી જામી જશે. અહીંયા આપણે ઓવરનાઇટ રાખવાની છે. હવે તમારી પાસે ફોઇલ પેપર પણ ન હોય તો તમે આવી પ્લાસ્ટિકની ડબ્બીમાં આ રીતે તમે જમાવી શકો છો ગુલ્ફી. અને એ પણ ન હોય તો તમારી પાસે એક ગ્લાસ હોય એમાં પણ તમે ગુલ્ફી જમાવી અને આ રીતે બનાવી શકો છો. તો અહીંયા એકદમ ટેસ્ટી એવી ગુલ્ફી બનશે આપણી અને રેડી થઈ ગઈ છે. તો હવે તમે જોઈ શકો છો અહીંયા મારી પાસે આ જે મોલ્ડ છે તેમાં આપણે એમાં એડ કરેલું છે ગ્લાસમાં. તો તમે ગ્લાસમાં પણ સિરામિકમાં એડ કરી શકો છો. તો હવે અહીંયા આપણે રેફ્રિજરેટરમાં આપણે ઓવરનાઇટ રાખી દઈશું એટલે ગુલ્ફી છે તે આપણી જામી જશે. હવે આપણે અહીંયા ઓવરનાઇટ થઈ ગઈ છે. તો હવે આપણે ગુલ્ફી છે બે થોડીક વાર પાણીમાં આ રીતે રાખી દીધી છે. તો તમે આ રીતે કાઢશો એટલે ઇઝીલી તમારી ગુલ્ફી છે તે એકદમ સરસ એવી નીકળી જશે અને જોતાં જ ખાવાનું મન થાય એટલી ટેસ્ટી બની છે. એકદમ ક્રીમી અને માવાવાળી બની છે. તો જ્યારે તમને ખાવાનું મન થાય ત્યારે તમે 15 મિનિટમાં આ ગુલ્ફી બની જશે. અને તમે આ રીતે મોલ્ડ ન હોય તો ગ્લાસમાં પણ તમે આ રીતે એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણી ગુલ્ફી એકદમ સરસ એવી ક્રીમી બની ગઈ છે. તો અહીંયા આ રીતે આપણે પીસ કરી લેશું એટલે ખાવાની પણ ખૂબ જ મજા આવે એવી, જોતાં જ ખાવાનું મન થાય એટલી ટેસ્ટી બનેલી છે. અહીંયા આ તમે 4 થી 5 જણા સર્વ કરી શકે એટલી અહીંયા આ જે ગુલ્ફી છે તે બની ગઈ છે. અહીંયા મેં ડબ્બીમાં પણ જમાવી દીધી છે અને અહીંયા આપણે ગુલ્ફી 6 જેટલી આપણી બની ગઈ છે. તો 1 લીટરમાં આપણી જે ગુલ્ફી છે તે 12 જેટલી બનશે નંગમાં. તો અહીંયા આ રીતે તમે જોઈ શકો છો એકદમ ક્રીમી અને માવાવાળી ટેક્ચરવાળી બની ગઈ છે. તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી ટ્રિક્સ જોવા મળશે. થેન્ક યુ.